પૈસા ડબલ કરવાની લાલચ આપી લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર 3 ઠગોને ગણતરીની કલાકોમાં જ મૈદરપુરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા। મૈદરપુરા પોલીસ મથકની હદમાં આવેલી હોટલ સ્કાયલોન ખાતે ફરિયાદી અને સાહેદોને બોલાવેલી રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી તેની પાસેથી 5 લાખની ઠગાઈ આચરી ભાગી છૂટેલા 3 ઠગ, જેમાં રાજસ્થાનીઓ કુબ્બુ બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી, શાહરૂખ બેગ, કાલુ બેગ અને સલીમ અકબરને મૈદરપુરા પોલીસ મથકના પીઆઈ એચ.એમ. તેમની ટીમના માણસોએ ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો। હાલ તો આરોપીઓની મૈદરપુરા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। બનાવ તારીખ 18 તારીખનો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો 1-1.5 મહિના પહેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપલે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને 1-1.5 મહિના પહેલાં એને એવું કીધું હતું કે તું 10 લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને 20 લાખ પાછા આપીશું। 1 મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને 5 લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે એને જાણ કરે છે તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે, એ ત્યાંથી પોતાની સાથે અન્ય 2 આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલ હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે ફરિયાદી પાસેથી એ લોકો 5 લાખ લઈને ભાગી ગયેલા હતા। જે ફરિયાદી છે એ પોતે મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો તો પોલીસે પૂછપરછ કરતા એને જણાવેલું હતું કે 2 માણસો એના 5 લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે। આ ફરિયાદ તરત મળતા મૈદરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતા જે 2 આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ 2ની જગ્યાએ 3 આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈદરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં 3 થી 4 કલાકના ગાળાની અંદર 3 આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી લીધેલા હતા, જેમાં 3 આરોપીઓમાંથી 2 આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો। આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનું કે જેમાં આટલા 3 થી 4 કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ 100% મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।